પર્વ આવી રહ્યું છે ને જે અનુસંધાને તાજાનું વિસર્જન થનાર છે। આ વિસર્જનને લઈને આખા રૂટ ઉપર જે ઝોન 4માં સલાટવાડાથી લઈ અને સરસિયા તળાવ સુધી જે રૂટ હોય છે જ્યાં સૌથી વધારે મેક્સિમમ ત્યાંથી પસાર થઈ અને અહીંયા સરસિયામાં આવે છે એ રૂટ ઉપર આજે તમામ ડિપાર્ટમેન્ટના રિપ્રેઝેન્ટેટિવને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું। આખા રસ્તા ઉપર જરૂરી દબાણો, લટકતા વાયર, કેબલના વાયર, જીબીના વાયર, MGVCLના વાયર અને ક્યાં ક્યાં લાઇટની વધારે જરૂર છે એ બધી સૂચના જે તે ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલી છે। અને અહીંયા સરસિયા તળાવ ખાતે પણ આવી અને તળાવ ખાતે જેટલી પણ તરાપાની જરૂરિયાત છે અથવા તો અહીંયા જેટલા હેલોજન અને લાઇટ લગાવવાની જરૂરિયાત છે એ બધી સૂચના કોર્પોરેશનને આપવામાં આવેલી છે અને એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટ પોતાની કામગીરી કરનાર છે એવી દરેક ડિપાર્ટમેન્ટે અત્યારે અહીંયા હાજર છે અને બાંહેધરી આપેલી છે। કામગીરી કરનાર છે એવી દરેક ડિપાર્ટમેન્ટે અત્યારે અહીંયા હાજર છે અને બાંહેધરી આપેલી છે। કામગીરી કરનાર છે એવી દરેક ડિપાર્ટમેન્ટ